વડોદરા પશ્ચિમ ઝોનમાં દબાણ હટાવવાની તંત્રની કામગીરી। કિસ્મત ચોકડી અકસ્માત ઘટના બાદ માર્ગો પરના ગેરકાયદે દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે। પશ્ચિમ ઝોન દ્વારા ભાયલી વાસણા રોડથી લઈને સન ફાર્મા રોડ સુધી સઘન દબાણ હટાવો ડ્રાઈવ યોજવામાં આવી હતી। મુખ્યત્વે 30 મીટર અને 18 મીટર રોડ લાઇનમાં આવતા તમામ કાચા પાકા દબાણોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે। રોડ પર આડેધડ પાર્કિંગ અને દબાણોના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી અને અકસ્માતનું જોખમ સતત તોળાતું રહેલું હતું, જેને પગલે આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દબાણ હટાવવાની આ કામગીરીને પાર પાડવા માટે તંત્ર તરફથી મોટો કાફલો મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો। 5 જેસીબી મશીનો અને 12 ડમ્પર કામે લગાડ્યા। કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સુરક્ષાના ભાગરૂપે ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર ખડે પગે રહી હતી। તંત્રની આ આક્રમક કામગીરીથી રોડ પર ગેરકાયદે દબાણ કરનારાઓમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સ્થાનિકોનું માનવું છે કે જો આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે તો શહેરમાં અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યા પર કાયમી અંકુશ મેળવી શકાશે। વહીવટી વોર્ડ નંબર 10નો વિસ્તાર કિસ્મત ચોકડીની આસપાસના ટેમ્પરરી રોડ લાઇનના હંગામી દબાણો તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। શેડ, ઓટલા, રેમ્પ વગેરે 4 દબાણની ટીમ છે। વહીવટી વોર્ડ 10ની પણ 4 ટીમ છે। 5 જેસીબી મશીન છે। કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ છે। ટીડીઓ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ સાથે છે અને કાંદરજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ હાજર છે। 4 ટીમો બનાવી અને કિસ્મત ચોકડીની ચારે તરફ રસ્તા પરના રોડ પરના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે।